પ્રાગજનિક સ્વાસ્થ્ય આ શબ્દ કદાચ સાંભળવામાં થોડો ભારે લાગે, પણ એનો અર્થ ખરેખર બહુ ઊંડો છે. જુઓ, આ ફક્ત બાયોલોજી કે શરીરની વાત નથી. આ તો આપણી પૂરી તંદુરસ્તી, આપણા સંબંધો અને આપણા સમાજ સાથે જોડાયેલી બાબત છે. તો ચાલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. એક સવાલ જે હંમેશા મનમાં આવે છે, શું શરીર મોટું થઈ જાય એટલે કે શારીરિક રીતે પરિપક્વ થઈ જઈએ એનો મતલબ એ છે કે આપણે બધી રીતે તૈયાર છીએ? આ વિચારવા જેવો સવાલ છે. કેમ કે લૈંગિક પરિપક્વતા એ ખાલી શરીરમાં થતા ફેરફારો નથી, એ તો મનની પણ એક યાત્રા છે. અને સાચું કહું તો આ બંને વચ્ચે સંતુલન હોવું બહુ જ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પરિપક્વતા એટલે કે શારીરિક અને માનસિક તૈયારી. આપણી સાથે ઘણીવાર એવું થતું હોય છે નહીં કે શરીર તો ફટાફટ મોટું થઈ જાય છે, પણ મન એ જ ગતિએ પરિપક્વ નથી થતું. અને જ્યારે પ્રજનન કે પછી માતાપિતા બનવા જેવી મોટી જવાબદારીઓની વાત આવે ત્યારે તો આ માનસિક તૈયારી ખૂબ જ જરૂરી છે. બસ આ જ અંતરને સમજવું અગત્યનું છે. અને આ પરિસ્થિતિને વધુ જટિલ શું બનાવે છે? આપણી આસપાસનું વાતાવરણ. તમે જુઓ, એક બાજુ મિત્રોનું દબાણ હોય છે કે ચાલ આમ કરીએ, બીજી બાજુ ઘરવાળા કહેતા હોય છે કે હવે લગ્ન કરી લે, બાળકોનો વિચાર કર, અને તો વળી સરકારી સંસ્થાઓ પણ કહેતી હોય છે કે કુટુંબ નાનું રાખો. આ બધા દબાણ વચ્ચે પોતાનો નિર્ણય લેવો કેટલો મુશ્કેલ બની જાય છે. સારું, તો માનસિક તૈયારીની વાત તો આપણે કરી, પણ હવે વાત કરીએ શારીરિક સંબંધો સાથે જોડાયેલા કેટલાક સ્વાસ્થ્યના જોખમોની. ચાલો આ બીજા વિભાગમાં એના પર એક નજર નાખીએ. જ્યારે જાતીય સંબંધની વાત આવે ત્યારે એ સમજવું જરૂરી છે કે આ એક ખૂબ જ ગાઢ શારીરિક સંપર્ક છે, અને આ સંપર્કને કારણે જ અમુક પ્રકારના ચેપ એટલે કે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આને જ જાતીય સંક્રમિત રોગો અથવા ટૂંકમાં STDs કહેવામાં આવે છે. હવે આ STDs પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાથી થતા રોગો, જેમાં ગોનોરિયા અને સિફિલિસ જેવા રોગો આવે છે. અને બીજા છે વાયરસજન્ય, જે વાયરસથી ફેલાય છે. એમાં મસા અને સૌથી ગંભીર એવો HIV/AIDS સમાવેશ થાય છે, જે સીધો શરીરની રોગો સામે લડવાની શક્તિ પર જ હુમલો કરે છે. પણ અહીં એક સારી વાત એ છે કે આમાંના મોટાભાગના રોગોથી બચી શકાય છે. કઈ રીતે? તો નિરોધ એટલે કે કોન્ડોમ જેવા અવરોધનો ઉપયોગ કરીને. આનાથી શારીરિક સંપર્ક સીધો નથી થતો અને ચેપ ફેલાવાનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. ઓકે, તો રોગોથી બચવાની વાત તો થઈ ગઈ, પણ જાતીય સંબંધની બીજું પણ એક પાસું છે ખરું ને? અને એ છે ગર્ભધારણની સંભાવના. આ વિશે પણ વિચારવું અને જાણવું એટલું જ, બલકે કદાચ એનાથી પણ વધારે જરૂરી છે. તો પછી સવાલ એ થાય કે અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે કયા ઉપાયો છે? બસ આપણા આ ત્રીજા વિભાગમાં આપણે એ જ ગર્ભનિરોધકની જુદી જુદી પદ્ધતિઓ વિશે વાત કરીશું. ગર્ભનિરોધક પદ્ધતિઓને આપણે મોટાભાગે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલી છે યાંત્રિક પદ્ધતિઓ, જેમ કે નિરોધ. આનું કામ સીધું અને સરળ છે. એ શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવાનો રસ્તો જ રોકી દે છે. બીજી છે અંતઃસ્ત્રાવીય એટલે કે હોર્મોનલ પદ્ધતિઓ, જેમાં ગર્ભનિરોધક ગોળીઓ આવે છે. આ ગોળીઓ શરીરના હોર્મોન્સનું સંતુલન બદલીને કામ કરે છે, પણ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એની કેટલીક આડઅસરો પણ હોઈ શકે છે. હવે જો લાંબા સમય માટેના ઉપાયોની વાત કરીએ તો એક વિકલ્પ છે IUD, જેનું સૌથી જાણીતું ઉદાહરણ છે કોપર ટી. આ એક નાનકડું સાધન છે જેને ડોક્ટર દ્વારા ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. અને જેમને કાયમી ઉકેલ જોઈતો હોય એમના માટે સર્જિકલ પદ્ધતિઓ પણ છે. આમાં શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભધારણની શક્યતાને જ કાયમ માટે અટકાવી દેવામાં આવે છે. અત્યાર સુધી આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને પસંદગીઓની વાત કરી, પણ આ દરેક વ્યક્તિગત નિર્ણયની આપણા આખા સમાજ પર શું અસર થાય છે? ચાલો હવે દૃષ્ટિને થોડી વિશાળ કરીએ અને આ ચોથા વિભાગમાં વસ્તી અને સમાજની વાત કરીએ. કોઈ પણ દેશ કે સમાજની વસ્તીનું કદ કેવી રીતે નક્કી થાય? એનું ગણિત બહુ જ સીધું છે. એક બાજુ છે જન્મદર, એટલે કે કેટલા બાળકો જન્મે છે, અને બીજી બાજુ છે મૃત્યુદર. બસ આ બંને વચ્ચેનું જે સંતુલન હોય એ જ નક્કી કરે છે કે વસ્તી વધશે, ઘટશે કે પછી સ્થિર રહેશે.
પણ આપણા દેશમાં વસ્તીને લઈને એક ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સમસ્યા સામે આવી છે. એ છે શિશુ લિંગ ગુણોત્તરનું ઘટવું. એટલે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. અને આનું કારણ છે ગેરકાયદેસર રીતે ગર્ભમાં જ બાળકની જાતિ જાણીને, ખાસ કરીને દીકરી હોય તો તેની હત્યા કરી નાખવી. આ એક બહુ મોટો સામાજિક પડકાર છે. અને આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે એક સ્વસ્થ સમાજ માટે માદા નર લિંગનો ગુણોત્તર જળવાઈ રહે તે આવશ્યક છે. જો આ સંતુલન ખોરવાય તો આખા સમાજનું માળખું ખોરવાઈ જાય છે. વસ્તી વધારાની બીજી એક મોટી અસર આપણા બધાના જીવન ધોરણ પર પડે છે. વિચારો, જ્યારે વસ્તી ખૂબ ઝડપથી વધે ત્યારે શું થાય? દરેક વ્યક્તિ માટે સારું શિક્ષણ, રહેવા માટે ઘર, નોકરી અને પૂરતો ખોરાક, આ બધું પૂરું પાડવું સરકાર અને સમાજ માટે એક મોટો પડકાર બની જાય છે. તો અંતે એક સવાલ સાથે આપણે અહીં અટકીશું. આપણા સમાજમાં જે નિમ્ન જીવન ધોરણ કે ગરીબી દેખાય છે, એની પાછળ ખરેખર જવાબદાર કોણ છે? શું એ ફક્ત વધતી જતી વસ્તીનો વાંક છે, કે પછી આપણી પાસે જે સંસાધનો છે એની વહેંચણી જ અસમાન રીતે થયેલી છે? આ એક એવો સવાલ છે જેના જવાબ પર આપણા સમાજનું ભવિષ્ય નિર્ભર કરે છે. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.